ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? અત્યારે ઘરે હું અને હર્ષિલ બે જ છીએ. દિલાવી સુરત રાતે પહોંચી ગઈ છે 11 વાગે. પણ કિચનમાંથી સુગંધ આવે છે મસ્ત. કિચનમાં કોણ બનાવે છે જોઈએ. અરે વાહ, નવા ઓ ભાઈ, નવા માણસ આવી ગયા કિચનમાં. બનાવે છે વઘારેલી રોટલી. યુટ્યુબમાં જોઈને બનાવ્યું ને તે. હા, મીઠું તો ભૂલાઈ ગયું. બોલો. નહીં પણ સારી બની છો. જોવામાં તો મસ્ત લાગે છે. અલ્યા ભાઈ, ये क्या कर रहे हो जी? जो બસ બસ એ બસ બસ આટલું તો હોય યાર. ચલો ટેસ્ટ તો કરીએ કેવું બન્યું છે. દેખો ને. તીખું હે, તીખી થઈ બાકી સારું હે. મારી રીતે નાખતો હતો. નહીં, ફર્સ્ટ ટાઈમ મને એવું સારું છે. ને અવાજ ટર આવે છે તો ના હવે બસ ગેસ બંધ કરી દે. બંધ જ છે. ઓકે. અને હર્ષિલ બનાવશે ચા. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ને. હા, ચા પીતો જ નહીં એટલે પછી ચા જ પીવું છું. ચા નથી પીતો. ચા બનાવે છે અત્યારે. જોઈએ કેવી રીતે બનાવે છે. ચાલો બનાવો. નાખવું હોય? નહીં, આદુ કંઈ નહીં, નોર્મલ જ ચા આપણને. ઓકે તો ચાલો બનાવે ચા, જોઈએ કેવી બનાવે છે. અને પાંચ આવી રહ્યા છે તો ફાઇનલ તમે જોવા મળશો વિડીયોમાં. બાકી ગામડાના બ્લોગ્સ આવતા હતા, સો એ આવતા રહેશે. ઓકે. અને દિલાવી સાઈડના પણ બ્લોગ્સ તમને જોવા મળતા રહેશે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. અને બીજી વાત જે કાલે કરી હતી થોડું ધ્યાન આપજો. શું કરી હતી ખબર મળે તમને. ચાલો પેલા નાસ્તો કરી લો, ફ્રેશ થઈ જાઓ. થોડા એ કામ રિલેટેડ બહુ બધા કામ છે તો મારે એ બધા પૂરા કરવાના છે. અને પછી શાંતિથી આપણે વાતો કરીએ. પાણી નાખીને ભૂકી નાખવાની, ખાંડ નાખવાની. વિડીયો ઓબ્વિયસલી તમારે કરતૂસ દિખાને चाहिए ને, કરતૂસ. પેલા ભૂકી નાખ, બસ 1 ચમચી નાખ, બસ 1 જ ચમચી નાખ, હોય વધારે ના હોય. કલર નહીં કયો કાળો એટલે નાખવી પડે. આપણે તો થાય હજી, શાંતિ તો રાખ. પાણી વધારે નહીં લાગતું? વધારે જ છે પાણી. તો કેટલા કપ બનાવી? મને નહીં ખબર. તો કેટલું પાણી નાખ્યું? આમાં એમ નાખી દીધું થોડું. એમ થોડુંક જ નાખ્યું, જાજુ નહીં. એટલે અડધો ગ્લાસ નાખ્યું. આટલું નાખ્યું, આટલી તો એટલી તાર બી વધારે જ ગયા. હાલશે, ચાલો હાલશે. દૂધ તાર નાખ, થોડું વધારે દે છે. એ તો બાળી નાખું હમણાં થોડીક આમ કરીને. હા તો એવું કરી લો. જો ખાંડ નાખી ચા દો બને તે. છે. ચા ખાંડ ઉભો રહે, ખાંડ થોડીક પછી. નાખી દો. અરે અત્યારે ના હોય, આટલી નાખવા દે ને. અત્યારે ના હોય. દૂધ પછી ખાંડ હોય. પેલા દૂધ નાખવાનું પછી ખાંડ નાખવાની હોય. એ હલાઈશ નહીં તો કઈ વાંધો નહીં, હલાવવાની જરૂર નથી કઈ. જલ્દી ઓગળે. ખાંડ નાખવાની જ નહોતી. તમારા ઘરમાં કોઈ છે આવી નોટ? જો મસ્ત બનાવ્યો છે. નહીં પાણી જાજુ. જો ગેસ ધીમો કરું ને ખબર પડે. હે આટલું હે કે જાજુ પાણી વધારે જ હોય. હા. હા, થોડું પાણી ઉકળવા દે, ચાવા દે, અને અડધું કરી નાખ ને પછી કર. પછી દૂધ નાખજે. જો 100% ચા હોય ને એમાંથી 20 થી 30% પાણી હોય, બીજું 70% દૂધ હોય. ખબર પડી? 70 થી 80% દૂધ. 1 ચમચી ભૂકી તો સામે ડબલ ચમચી ખાંડ. બરાબર? માપીને લેવાનું, માપીને. દિલાવી મારા માટે બનાવતી હોય તો માપીને લેતી હોય કે ભાઈ આમાં 1 ગ્લાસમાં આવે, 1 ગ્લાસમાં આવે, એવી રીતે. એમ દિલાવી. ચાલો બહારનો હાલ જોઈ આવ્યું ખબર તેલ ડી હોય બધું, શું કંઈક કર્યું છે કે નહીં, ખાધું છે કે નહીં કંઈ. કીધું ના ના, બધું તો ક્લીન છે. કે અમારા જે પેલા બેન આવે છે સફાઈ કરવા માટે, એ સાફ કરી ગયા લાગે છે. તો તે દેખાતું નથી, ખબર નથી પડતી કે ટેલડીએ ખાધું કે નહીં ખાધું. તો આ હજી વાર જ લાગશે. અને અમુક તો હાવ હુકાઈ ગયો. જો આ વસ્તુ છે ને, એ તેલ ખાઈ ગઈ ને તો હુકાઈ ગયો, એની ઉગ્યા પછી આ એવું થઈ ગયું છે. બીજું નવું ઉગ્યું છે, ખબર નહીં શું છે. કદાચ કાંદા છે, ખબર નહીં શું છે, ડુંગળી છે, ખબર નહીં પડતી મને. આવે કંઈક છે. ઓકે. હા, તુલસી અહીંયા બી છે, તુલસી. અને અહીંયા જો અમારું ફૂલ જો, કાલે મેં કેટલા બધા ફૂલ કાઢ્યા હતા, આજે બી ફૂલ આવી ગયા પાછા. હમણાં કરી લઉં, ભગવાનની પૂજા કરીશ ત્યારે કાઢી લઈશ ફૂલ ભગવાન ચડાવવા માટે. આમાં ગુલાબ કાલે હતું. સો હું અહીંયા વિચારી રહ્યો છું કે શું કરવું જોઈએ. તો તમારા કોઈમાં સજેશન હોય એવું તો મને કહેજો કે તેલ આવીને આવી રીતે ના ખાય એના માટે અમારે શું નાખવું જોઈએ. નેટ પહેલાં હતી અમારે, પણ નેટ કામ નથી કરતી કારણ કે નેટના લીધે છે ને જે આપણો બગીચો છે ને પ્રોપર નથી. હવે જો પાણી ઓછું થઈ ગયું. આટલું બહુ. હવે ચાવાળા છે. જો છે. હા બરાબર છે, બરાબર છે. નાખી દે દૂધ જોજે. દૂધ નાખી દે. બેયને પીવાની છે. તાર પીવાની છે? હા. તો વધારે નાખ દૂધ. બસ. નાખ નાખ નાખ, બસ. જો હે ને ધોળી થયેલી ઓલી ભૂકી નાખવી પડે એમાંથી. તો તાર મને તો કહું તાર પીવાની હતી. તું અત્યારે બોલે તાર પીવાની છે એમ. તો અત્યારે ભૂકી નાખી દેવું. દૂધ નાખીને નાખે. હા તો 1 ચમચી ભૂકી નાખી દે. ઓલો ડોલી ચાય વાળો નાખે છે. તો તું નાખી દે, હર્ષલ ચાય વાળા. ખાંડ નાખ દો ને પેલા.
તું કેમ એવું કરે છે? ભૂકી રાખ ને ભાઈ, પછી બાઉલ નહીં થાય કામ. એક ચમચી નાખ, વધારે ના નાખતો. આટલી નાખું. નાખી દે પૂરી ચમચી, બસ. હવે ખાંડ નાખી દે 4 ચમચી. એટલી બધી ખાંડ પતી ગઈ છે, બી ક્યાં હશે? 1 2 બળી ગયું છે પાછું પાછું. મેં રાખ્યું સ્ટાઇલ 3 બધી નાખ દો. નાખી દે. 4 ગેસ છે ને ધીમો રખાય, જ્યારે રોલ કરતા હોય દૂધ નાખો ને ત્યારે પછી ગેસ ધીરે ધીરે ફૂલ કરાય. ચામાં એને એટલા ચેન્જ કર્યા છે ને, ખબર નહીં હોય ચા હોવાનું કેવી પડશે મને. એકમાં કામ બગાડ્યું, પણ તું કહ્યું ને કે વખાણેલી ખીચડી દાળ ચોટે. રોટલી મમ્મી બનાવે એવી જ બનાવી. એટલે જ કહું છું કે તારી રોટલી વખાઈ નહીં. ચા તો ચા મેં કોઈથી બનાવી નહીં એટલે થોડી આવડે. તું રોટલી બનાવી હતી તો ઈ તો ખબર હોય ને, થોડી તેલમાં નાખી દેવાનું. તો ચા તો હવે એનાથી ઈઝી છે. પછી ચામાં ન ખબર પડે. જે હારી બનેલી ક્યાં બગડી? જોવા દે કે કેટલું ક્વોન્ટિટી બરાબર છે, વાંધો નહીં. ચાજી ક્યાં બગડી છે? હજી તો બાકી હરસીલનો પણ બળવાની સ્મેલ આવે છે. હરસીલનો ટેસ્ટ નાખવાનો બાકી છે. શું નાખે એમાં? અરસીનો ટેસ્ટ એટલે હરસીલનો પ્યાર. બળવાની સ્મેલ આવે. અરસીનો પ્યાર વાળા ઈ તો ઓલી ભૂકી બળી ગઈ ને એની આવે. બગડી નહીં ગઈ હોય ને. શું બગડી જાય? ચા થોડી બગડે હરસીલિયા. ત્યાં જે બળ્યું છે ને સાઈડમાં છે એની સ્મેલ આવે. બળવાની સ્મેલ છે, બગડવાની સ્મેલ નથી. હવે ધોજે બરાબર. બગડ્યું છે ને, બાયડું છે ને, એમ ઈ ધોવાઈ જાય ને એમાં ઘસવું પડે હવે. ચલો ગાઈસ, જોઈએ ચા કેવી બને છે. તમે લોકો બન્યા રહ્યો બ્લોગમાં. પરી ક્યાં ગઈ? બા આવ્યા જીગાન ઘેરે ઘઉંનું દવણું કરવા આવ્યા. ક્યાં આવ્યા બા તમે? ક્યાં આવ્યા? કોની ઘેરે? કાકાને ઘેરે. આ અમારા કાકી છે, આ અમારા જીગાના ઘરના છે, આ અમારી બજાર, આ અમારા મેડમ આયલા જો. રોટલી મેં કીધું તમારે ખાવી છે? નહીં, રોટલી મારે નથી ખાવી, ઈ કે ખાલી દાળ ભાત ખાવા છે. દાળ ભાત કરતી આવે. ખાલી દાળ ભાત ખાવાના. હા, પરી આવે. પરી આવી અમારે. પરી આજ છેલ્લો દિવસ. બાય બાય, ટાટા. ફરી વળી 11 વાગ્યાની બસ તો પછી ડ્રાઈવર કે એટલા વાગે જવું પડે ને. આવું જ તમારે મૂકવા બે જાવ ગાડીમાં અહીંયા જ વી આવ્યા. જીગાન કે લેતો જઈએ, બે વળતા લેતો આવીએ. ટાઈમ જાય તારે. મોટા ઠેલા છે આવડા. નાસ્તો કેટલો બનાવ્યો? એની જેટલો જ નાસ્તો કર્યો. મમ્મીનો છપ્પન ભોગ બનાવ્યા. હા, એમ નહીં, મારા વજન એટલો તો નાસ્તો છે. 56 ભોગ ને નથી ખબર, લાલો નથી ખાતો 56 ભોગ. હવેલીયા નથી કરતા? ઠાકોરજી ધરો છો ને, ઈ બનાવ્યું. 56 ભોગ બનાવ્યા. જોઈ શકો છો લીલા ધાણા મસ્તીના. આ છે લીલા ધાણા, લીલું છમછમતું ખેતર. હવે નીકળ્યા છે અમદાવાદ જવા માટે. આવ્યા છીએ માવો લેવા. જોઈ શકો છો તમે. કેટલો લેવાનો? 2 કિલો લેવા 2 કિલો લઈ લે. 1.5 લેવા 1.5. હજી ઉતાર્યો તો ગરમ ગરમ. જો આ પઠો માવાનો. માવો લેવો અહીંયા આવી જાય છે ડેઈલીમાં. હા, દેડીમાં તાજો માવો મળે છે, તેને લેવો હોય આવી જાય. લા સોમનાથ મહાદેવ. આર્યા બોર જો જોઈ શકો છો તમે. કેલા સોમનાથ અમે આવી ગયા છીએ. કેલા સોમનાથ મહાદેવનું મંદિર છે, બહુ સરસ. મેડમ આલ્યા જાય. હાલો દર્શન કરવા. ચાલો કેલા સોમનાથ બધા દર્શન કરવા. તો ભાઈ મેડમ ઉતર્યા છે ધંધુકા માટલા લેવા. અહીંયા મમ્મી પપ્પા આવી ગયા છે ગામડેથી. જુઓ જુઓ જુઓ. ગાડી તો ક્યાં છે? ક્યાં ગાડી? હા, એક્ટિવા. બરાબર તો હે. હાલત તો ધોઈ નાખજો કાલે. એવું છે? હા એનું તો હુકાઈ ગયું ગયા છે, પણ હુકાઈ ગયા ઈ. અહીંયા બધા ઢેલડીઓ બધી ખાઈ જાય છે. આ નો ખાય. ન ખાય એમ? આગળ વાવી દો. આ પાઇપમાંથી નીકળે. કઈ? ખબર નહીં, નીચેથી નીકળે છે. અત્યારે નથી નીકળેલું. હા, તો અહીંયા આવી ગયા છે. હું લાવ્યા? ઓહ, વાહ ભાઈ વાહ. કપડાં ધો ધો કરશે હવે. મમ્મી ઘરની હાલત કેવી છે? નથી વાંધો ને? ઓકે.
આ શું છે બધું? માવો છે એક બધાયનો ફોન કરીને બધાય મગાવ્યો હા લેતા આવ્યા બધાયનો આ બધું શાકભાજી લેતા આવ્યા. શાક લેતા હર્ષિલિયાનું કેમ? ફ્લાવર હર્ષિલિયા તો આયરા ભૂંગળા જો ભૂંગળા લેવા ગયા હતા હમણાં. ભૂંગળા લેવાને પકોડી ખાવા ગયા હતા એમ કે કેટલું શાક લેવા છે? ઓહો વિછિયાથી ના આ તો અનિલ પપ્પાજી વાડીએથી લઈ આવ્યા જિગ્નેશ કાકા લઈ આવ્યા આમાં છે છે. વાહ મેથી દાણા બધું સાફ જ છે ને જોઈ લે ઘર. દિરાવી ગઈ પછી એક દિવસ ખાલી ગયો તો અમે બધું આ ખાલી પોતાને એવું નથી કર્યું આજે ચોક્કસ છે હે ને 15 દિવસ પછી આવ્યા ને ઘરે. અહીંયા થોડીક માટી થઈ ગઈ છે પણ ઘસાઈ જાય હમ જો નામ લખાય એવું થઈ ગયું છે થોડુંક જો હર્ષિલ લખું લખાઈ જાય એવું છે ને ઈ તો થોડું થોડું આયલા કરે. હર્ષિલ આ જો હર્ષિલિયો થાકી ગયા હર્ષિલ કેટલા વાગે નીકળ્યા હતા? 11 વાગે 11 વાગે નીકળ્યા હતા. માવામાં 1 કલાક તો ઊભા હશું કેમ? બેન ને બાય જાવ 5 કિલો માવો હતો તાર પપ્પાને કે લઈ જતો હું કે એટલો બધો નહીં બસ ફોન કર્યો કોને લેવો છે માવો ઓલા કે અમાર લાવો હમણો ઘટ્યો એને કયા બેન ત્યાં ગાયનો બનાવે છે ડેરી આપણે છે? બધાને ફોન કર્યા ગરમ હતો તો બધા હા પડી દીધી. ઘટ્યો હમણો ઓલા કે અમાર હાલ લઈ જો અમારે બિના અંતિમ કિલો લેવો 500 દેવો તો ઓલા બેન કહેતા હશે ને કે કીધું હતું વેલો વધોતર બનાવવાનું કા દૂધ હોય એટલો બનાવે ને પ્યોર દૂધ ને ગાયનો હવે શું બનાવવાની માવામાંથી? હળદિયા પેંડા ખાઈ ખાઈને મારું પેટ વધી જાય ખાઈ નો હોતે શિયાળાનું ખવાય છે. કાશે આ ભૂંગળા જો ખાઈ. એ તો આમ ખાય એટલે જાવો દઈશ જો ખાઈ લેવા રે પપ્પા ક્યાં ગયા? માથું ચડી ગયો છે એ થેલીઓ પડ્યો છે હજી એ ક્યાં? જો બાર ઓલું ચાલુ હતું એ કામ જોવે છે હવે બરાબર ને બધું બાર છે. ફેલી પડી પાપડ નું ખોખું પડ્યું છે હજી તો હાલે હર્ષિલિયા લે તો બધું હાલ તો લે તો બધું બસ ચલો પપ્પા તો અહીંયા લાવ્યા છે. હેનું છે આ નામ તો બોલો. ફૂલ તો એ તો કુંડામાં નહીં આવો કે આમાં દાવાની આમ માટી પપ્પા આમાં નાખવી પડશે. આમાં માટી ઘટે એમ જો આમાં જો મૂળિયા દેખાઈ ગયા જો. તું પાણી છાંટશો નાટક કરે છે. પાણી ડબલું લેતો છે પછી યાર ફોટો આવ્યો જલસા જ કર્યા છે હમણાં. ડબલું લેતો હોય એમાં આમ ડાયરેક્ટ ન થાય ડબલું લઈ ને લંગડો હાલે એક તો. ગમે એ ડબલું લઈ લે હા બસ આજ લાવવાનું તો સીધું કેમ રહે હવે? ઈ સીધું જ થઈ ગયું ને શું થઈ ગયું મૂળિયામાં હોય અંદર હોય ને લાવ્યા ક્યાંથી છોડવો? દેડી આપણા ઘરમાં હતો. વાળી છે. આ મોરલા ખાઈ ગયા તમે હતા ત્યારે તો ખાઈ ગયા હતા. એનું ઈ જ છે. આ બધું ઉકાઈ ગયું જો. ખબર જ હતી નહીં બીજું ક્યાં આવશે? ફ્લાયવલી પાણી ડોલ લ્યો મમ્મી જો કામ તો થઈ ગયું છે. ખોલો તો. હે વાસણ એ હર્ષિલે બનાવી હતી સવારમાં ચા અને રોટલી વઘારી હતી. હું વગાડ્યું રોટલી રોટલી પડી છે એ કાલ દિરાવી બનાવી હતી ને બપોરી પડી હતી. મમ્મી નાખમાં આવી છે 2 દિન થઈ જાય એ તારા નાના છોકરાએ ધોયેલા વાસણો છે એટલા માટે પાણી પીકરનું બરોબર આવી ગયું પાણી. બોલો એ ઓલું પડી લ્યો થોડુંક જ હવે તો મેં પૂછ્યું અહીંયા વાવ્યું અને અહીંયા બે આ કેવડું મોટું થાય હે? ફૂલ જ થાય જાડો ચલો વાવી લ્યો ગાઈઝ. અને અપડેટ આપી છે મારે. પાણી નાખી દેવાનું
શેમાં આવું નાખી દો હાલો હમણાં હા ભર દઉં અપડેટ એ આપવી છે મારે કે જે મેં કાલે નંબર આપ્યો મારા હોસ્ટ એન્કરિંગ માટે તમારે જે બુકિંગ કરવું એના માટે તો બહુ બધા ફોન એન્ડ પડી ગયા છે અને બધાને હવે ફોન થાય છે કે એમ નથી તો એક વસ્તુ એ કરો તમે કે જેને પણ એન્કરિંગ માટે કોઈ ઇન્ક્વાયરી કરવી છે તમારી કોઈ વેડિંગ હોય કોઈ કલ્ચરલ કોઈ ઇવેન્ટ હોય પ્રોગ્રામ હોય કોઈ કોર્પોરેટ ઇવેન્ટ હોય બર્થડે હોય એનિવર્સરી હોય કે પછી લગ્નનું કોઈ પણ હોય ગરબા હોય કે જે પણ ઇવેન્ટ છે કોઈ પણ ઇવેન્ટ માટે તમારો હોય એન્કરિંગ કરશે પણ તમારે આ નંબર જે આપું છું એના પર તમારે વોટ્સઅપ પર તમારું નામ કઈની ઇવેન્ટ છે કઈ જગ્યાએ છે અને કઈ તારીખે છે એ લખીને મોકલી દો મારી ટીમમાંથી મારા કોઈ ટીમ મેમ્બર યા તો પછી મારું તમને કોલ બેક સામેથી આવશે ઓકે સો વોટ્સઅપ પર મેસેજ કરી દેજો આ નંબર ઉપર કોલ ના કરતા તમને સામેથી તમને ફોન આવી જશે અને જાન્યુઆરીમાં જેને ઇવેન્ટ હોય કોઈ બી માટે તો એ લોકો જલ્દી જ કરજો કારણ કે ડેટ પછી બુક થઈ જશે અને મિનિમમ એક વીક પહેલા તમારે કહેવું જ પડશે જેમ કે 15 કે ઉત્તરાયણમાં કર્યું હોય ઉત્તરાયણ પછી કે તરત તો આજકાલમાં તમારે મેસેજ કરીને તમારે કન્ફર્મ કરવું જ પડશે સો એ વસ્તુ છે ઓકે 4-5 ઓલરેડી કાલે બુક થઈ ગયા છે સો સ્ટાર્ટિંગ બહુ જ સારું થઈ રહ્યું છે તો ગાઈઝ જલ્દી મેસેજ કરજો તમારી ઇવેન્ટને આમ ધૂમ ના મચાઈ દઉં ને તમારું નામ બદલી નાખવાનું મને અનફોલો કરી નાખવાનું ઓકે ગાઈઝ ચાલો તો મમ્મી પપ્પા આવી ગયા છે આજે મસ્ત સાત્વિક સાદું ભોજન ખાવાની ઈચ્છા છે સો એ કરીશું અને બન્યા રહે ચાલો આજ તો મસ્ત કામ ઉપર કામ કરશે મમ્મી ઘરમાં ગામડેથી આવી છે એટલે થોડું લાગે છે હવે બાકી હું નરસિંહ એકલા હતા 2 દિવસથી તેરાવી જતી રહી હતી નહીં તો મસ્તી મજાક બધું ચાલુ હતું રોજ મૂવી જોતા બધું કરતા પણ હવે એ નહોતી 2 દિવસ તો અમે બે કંટાળી ગયા સાવ મમ્મી પપ્પા પાછા આવી ગયા છે એટલે ફરીથી મોજ મસ્તી કરવાની છે તમે લોકો વ્લોગ જોતા રહ્યો ગાઈસ તો ચાલો ગાઈઝ બહુ બધા દિવસો પછી મમ્મી કમેન્ટ રીડ કરશે સો ચાલો મમ્મી ફર્સ્ટ કમેન્ટ જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ પિયુષ ખારવા થેન્ક યુ દીપભાઈ તમારા વિડીયો જોવાથી પબજી મુકાઈ ગઈ છે થેન્ક યુ દીપભાઈ આવા વિડીયો બનાવતા રહેજો જય દ્વારકાધીશ વાહ સારું કહેવાય પબજી મૂકી દીધી નહીં આ સાચું છે કે ખાલી એમને મસ્કા મારો છો કારણ કે વિડીયોથી પબજી મુકાઈ જાય એવું હર્ષિલ તાર માનવામાં આવે પણ જો હોય તો બહુ સારી વસ્તુ કહેવાય તમારા માટે મારા માટે બંને માટે હવે ભાઈ ચાલો હર્ષિલભાઈ કમેન્ટ રીડ કરશે હવે હર્ષિલભાઈ ને હર્ષિલ લ્યો પહેલી કમેન્ટ છે પ્રિયા દેસાઈ બીજી કમેન્ટ છે બીજી કમેન્ટ છે પ્રિયા દેસાઈ તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે એન્ડ દીપ કોંગ્રેચ્યુલેશન તમારા ન્યૂ વર્ક માટે દીપ તમે લાઈફમાં હજુ સક્સેસ થાઓ ખોડિયારમાં બ્લેસ યુ દીપ ઓલવેઝ હેપી રહો જય શ્રી કૃષ્ણ દીપ ઓકે થેન્ક યુ શું નામ હતું પ્રિયા દેસાઈ ઓકે સરસ ચલો થેન્ક યુ સો મચ પ્રિયા દેસાઈ ફોર યોર લવલી કમેન્ટ અને થર્ડ કમેન્ટ રીડ કરું છું કરી લઉં રીડ પછી ચોથી તું કરી ઓકે તો હર્ષિલભાઈ રીડ કરવી છે ચલો હર્ષિલિયા રીડ કર થર્ડ કમેન્ટ છે નીલમ કુંડ માય ગર્લ સ્કૂલથી આવે એટલે પેલા પૂછે મમ્મી વ્લોગ આવ્યો હું ના બોલું તો ચેક કરે ના આવ્યો હોય તો 5 મિનિટે ચેક કરે આવ્યો એમ વાહ શું નામ છે નીલમ ખૂંટ અને એમની બેબીનું નામ લી નથી લખ્યું ઓકે તો નીલમબેન થેન્ક યુ સો મચ તમારા બેબીનું નામ તમારે લખવું જોઈતું હતું અને તો લખજો કમેન્ટમાં કહેજો મને અને એમને પણ એક્યુટ બેબીને થેન્ક યુ કહી દેજો ઓકે કમેન્ટ રીડ કરે છે પપ્પા બોલો પપ્પા જય શ્રી કૃષ્ણ બધાને બહુ જાજા સમય પછી કોમેન્ટ વાંચવા આવી રહ્યો છું તો આજની કોમેન્ટ છે જાનવી પાર્થ દીપભાઈ તમે અમારા ફેમિલી મેમ્બર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો અને ખુશ રહો કોંગ્રેચ્યુલેશન તમે નવું સોપાન સર કરી રહ્યા છો ઓકે શું નામ છે જાનવી પાર્થ જાનવી બેન થેન્ક યુ સો મચ અને જેણે પણ વિશ કર્યું છે બધાને થેન્ક યુ સો મચ બહુ બધો પ્રેમ મળી રહ્યો છે બહુ બધા કોલ્સ આવી રહ્યા છે પણ જેવું મેં કીધું નંબર ફરીથી આપી દઉં છું ત્યાં વોટ્સઅપ પર જેને પણ ઇવેન્ટ માટે હોસ્ટ માટે ઇન્ક્વાયરી કરવી છે સૌથી પહેલા જે ડિટેલ્સ કીધી છે લોકેશન તમારું નામ કયું ફંક્શન છે તમારું અને કઈ ડેટે છે એ મને વોટ્સઅપ પર મેસેજ કરો હું તમારી ટીમમાંથી કોઈ પણ તમારો સામેથી કોન્ટેક્ટ કરશે કોલ ના કરતા ડાયરેક્ટ વોટ્સઅપ પર મેસેજ કરજો ઓકે લાસ્ટ કમેન્ટ આજના દિવસની હું રીડ કરી લઉં છું સો આજની લાસ્ટ કમેન્ટ છે અવધિ સરવલિયા 1814 કદાચ નેમ મેં ખોટી રીતે રીડ કર્યું હોય તો કરેક્ટ કરી લેજો હેલો દીપભાઈ એન્ડ ફેમિલી હું અને મારા હોસ્ટેલ રૂમમેટ રોજ તમારા વિડીયો જોઈ છે અને દિવસમાં 4 થી 5 વાર તમને બધાને યાદ કરવી છે તારક મહેતાના એપિસોડની જેમ ડિસ્કસ કરવી છે જે દિવસ તમારો વ્લોગ ના આવે તે દિવસે અમે બધા એક સાથે ખૂબ જ રાહ જોઈ છીએ અને તમારી ફેમિલીની જેમ અમે પણ એક હેપી ફેમિલીની જેમ રહેતા શીખીએ છીએ આમ જ અમારા રૂમને અમારી નાનકડી ફેમિલીને હસાવતા રહેજો તમે બધા ખુશ રહેજો લવ ફ્રોમ રૂમ નંબર 603 SKV રાજકોટ વાહ ગજબ તમારા રૂમમેટ્સના નામ કમેન્ટ કરી દેજો હું નેક્સ્ટ વ્લોગમાં સ્પેશિયલી એ નામ પણ રીડ કરવા માંગીશ અવધિ અને તમારા બધા રૂમમેટ્સને થેન્ક યુ સો મચ
આમ ને આમ વિડીયોઝ જોતા રહેજો, પ્રેમ કરતા રહેજો. ઓકે ગાઈસ, અને આજે ચાલો બહુ દિવસ પછી પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ, કારણ કે ખાસા ટાઈમથી સુવિચાર બ્લોગમાં નથી આવ્યો. તો આજનો સુવિચાર આજનો સુવિચાર એ છે કે સપનું એટલે પગથિયા વિનાની સીડી કહેવાય. સપનું અને તમે જે ધ્યેય નક્કી કરેલો હોય ને એ તમે નિશ્ચિત કરેલ પગથિયા કહેવાય. ઓકે, એટલે એનો મિનિંગ એ છે કે તમે જે સપનું જોવો ને એ સીડી વગરના પગથિયા કહેવાય. એ સાકાર થાય ના થાય, પણ તમે એક જે ધ્યેય લક્ષ્ય નક્કી કર્યો હોય ને એ પગથિયા વાળી સીડી કહેવાય. એટલે સપનું હોય એને તમારે ધ્યેય બનાવવું પડે, હા, એના પગથિયા બનાવવા પડે. સપનાને એક ધ્યેય બનાવો. હા, સાચી વાત. મસ્ત. તમારું શું કેવું કમેન્ટ જરૂર કરજો. બાકી ચાલો ગાઈઝ, મમ્મી પપ્પા આજે ઘરે આવી ગયા છે. કિધર ગઈ મમ્મી? ઇધર હે. હર્ષિલો ક્યાં ગઈ? આહા, હજી કલાક નહીં થયો અને ભૂખ લાગી. બોલો. બટા ભજીયા ટાઈમ નથી માર, થાકી ગઈ સાહેબ. ઇધર દેખીએ સબ લોગ. ચલો, તો મમ્મી પપ્પા આવી ગયા છે. ઘર થોડું ભરાઈ ગયું છે. મજા આવી ગઈ. હવેથી હર્ષિલને બહુ કામ નહીં કરવું પડે. અત્યાર સુધી મમ્મી યાદ કરતો હતો, કારણ કે એને ખુદનું કામ કરવું પડતું હતું. સૌથી વધારે મેં કામ કર્યું બધે. એ જોતી તારી હતી મીડિયા મરસીલ બધું કામ કરતો હતો. હે, તું મન નથી જોતી? હું કેટલી હીરો હેલ્પ કરતો નથી જોતી તું? હર્ષિલ સબ્જી કાપી દેતો હતો. ઓકે, વાંધો મોટો રહ્યો ને એટલે તને ઓછું સીધે. ઓકે. વડીલ હતો ને ઘરમાં. હે હર્ષિલ, સાચું બોલ. મેં જ કર્યું છે. પૂછ લે. કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તમે કહેજો કોણે વધારે કામ કર્યું છે. સો ચાલો ગાઈસ, આજનો બ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.